આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે, સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે। અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલા 2 દિવસ પહેલા એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, પણ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ, એની તકલીફ આ ભાઈને પડી છે। આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જ્યારે જન્મ જયંતિ હતી અને એ જ દિવસે નેત્રંગની અંદર જે ચૈતર વસાવા છે તેમની જનસભા હતી। બીજી બાજુ દેડિયાપાડાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને એ પછી આખો માહોલ છે ગરમાયો, કારણ કે ચૈતર વસાવાએ જવાબ આપ્યો અને એ પછી જે વલસાડના સાંસદ છે ધવલ પટેલ તે પણ મેદાનમાં આવ્યા છે। હવે આ તમામ બાબતે વિગતે ચર્ચા કરવી છે કે આ વખતે આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ અને અરાજકતા ફેલાવવાનું કામ કોણ કરી રહ્યું છે, કારણ કે વાર પ્રહાર હવે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દેડિયાપાડાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા અને એ પછી નેત્રંગની અંદર પણ જે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા છે તેમની જન્મ જયંતિનો કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર ભાજપને આડે હાથ લેવાનું પણ કામ કરવામાં આવ્યું અને એ પછી જે ધવલ પટેલ છે તે પણ મેદાનમાં આવ્યા અને કહી દીધું કે અનંત પટેલ અને ચૈતર વસાવા છે એ અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે, આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે। તો બીજી બાજુ સ્વાભાવિક છે કે ચૈતર વસાવા જવાબ આપવાના છે અને આપ્યો પણ ખરા, પણ આ બધાની વચ્ચે ફરી એક વખત હવે ધવલ પટેલ મેદાનમાં અને જ્યારે વલસાડના ધરમપુરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જ સમયે સાંસદ ધવલ પટેલે મંચ ઉપરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે। સાંસદ ધવલ પટેલનું કહેવું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવવાનું કામ કરી રહી છે, આવા લોકો આપણા વિસ્તારમાં આવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે, દિલ્હીમાં ફેલ થયા એટલે ગુજરાતમાં રાજનીતિ કરવા માટે આવ્યા છે, અરાજકતા ફેલાવનારને, કાવતરા કરનારને અહીંયા બધા જ નિષ્ફળ જવાના છે। એટલે હવે અહીંયા વાર પ્રહાર થઈ રહ્યો છે। સૌથી પહેલા તો ધવલ પટેલને સાંભળીએ કે તેમણે ચૈતર વસાવાને શું જવાબ આપ્યો છે। એમણે યાદ કરવાનું પણ થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા માણસ આવ્યા છે। ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગવાન બિરસા મુંડા હોય, તાત્યા મામા ભીલ હોય, ભારત દેશને એક કર્યા, દરેક સમાજને એક કર્યા। પણ અમુક પાર્ટીઓ છે, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે, આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે, સમાજમાં વિભાજન થાય, એના માટે પૂરો પ્રયત્ન કરે છે। એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે। જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે, એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે। પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે, રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે, તો આ જેટલા લોકો અરાજકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે, સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે। અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવાના છે, જાત જાતની ચડામણી કરવાની છે। મને 100% ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે અને આજે આપણે બધા મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા કાઢીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ પણ કરવાનું છે। અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે, ભગવાન બિરસા મુંડાજી જે શીખ આપી ગયા કે આપણે ભારત દેશને એક રાખવાનું છે અને દરેક સમાજને એક રાખવાનું છે, એવું કામ આપણે બધાએ કરવાનું છે। તો નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર। કાલથી જ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો,
ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે, કૃપાથી સાંસદ બન્યા છે. ભાઈ, કૃપાથી સાંસદ નથી બન્યો, લોકોએ આશીર્વાદ આપ્યો. એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને 2,10,000 જેટલી જંગી માર્જિન સાથે હરાઈને હું સાંસદ બન્યો છે. એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો. ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ 80,000 મતે હરાવીને સાંસદ બન્યા છે. તમે બંને ધારાસભ્ય હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે. આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે. પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર કોંગ્રેસની ફક્ત 6 સીટ આવી છે. નાની નાની પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતા વધારે સીટ આવી છે. આમ આદમી પાર્ટીની દરેક સીટ પર જમાનત પણ જપ્ત થઈ ગઈ છે. એની સાથે સાથે એમની નોટા કરતા પણ 6 ગણા ઓછા મત આપ્યા છે. અને એટલું જ નહીં, ગુજરાતમાં વિસાવદરવાળી નહીં પણ દિલ્હી વાળી થવાની છે. ચૈતર વસાવાના કહેવા માંગુ છું કે તમારા જે બોસ છે, રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ, એક અભિમાનમાં છલકાતા હતા અને એમ કહેતા હતા કે મોદી સાહેબ 10 વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં નહીં જીતી શકશે એવા બણગા ફૂંકતા હતા. પણ લોકોએ જે આશીર્વાદ આપ્યા, મોદી સાહેબના જે કામ જોયા અને અમારા કાર્યકર્તાની જે મહેનત હતી એના થકી અમે દિલ્હીમાં પૂરી અમારી આમ આદમી પાર્ટીની સરકારના લોકોને હરાવીને અમારી સરકાર પણ બનાવી અને એમના જે રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ એને પણ દિલ્હી સીટ પરથી હરાવીને અમે ત્યાં પણ સરકાર બનાવી છે. અને ગુજરાતમાં પણ દિલ્હી વાળી થવાની છે. આ લોકો જે પૂરું રણનીતિ કરીને અરાજકતા ફેલાવવાનું કામ કરે છે એમાં નિષ્ફળ રહેવાના છે. આજે અમારા જેનઝીના યુવાનો, ખાસ કરીને આદિવાસી યુવાનો મોદી સાહેબ સાથે છે, રાષ્ટ્રવાદ સાથે છે. એના કારણે મોદી સાહેબના જે સભા કરી દેડિયાપાડામાં એમાં પણ લાખો યુવાનો જોડાયા હતા. અને મેં પોતે વાંસદામાં જે સભા કરી એમાં 50,000 થી વધારે યુવાનો જોડાયા હતા. એ રીતનું પૂરું મોદી સાહેબની સાથે ભાજપની સાથે યુવાનો છે. આ જેટલા પણ કાવતરા આ ચૈતર વસાવા ટુકડી ટુકડી ગેંગ કરે છે એમાં પૂરી રીતે નિષ્ફળ રહેવાના છે. આ બધાની વચ્ચે આજે ચૈતર વસાવાએ પણ જવાબ આપ્યો તો તે પણ સાંભળીએ. હા, અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલા 2 દિવસ પહેલા એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે. પણ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે. અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાય. બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે, એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી. અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે. અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી. એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે. આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી. કેમ બોલ્યા નથી? આજે ખોટા આદિવાસીઓને એસટીના દાખલાઓ આપવામાં આવે છે, કેમ બોલતા નથી? આજે અનુસૂચિ 5 30 વર્ષનું એમનું શાસન છે, અનુસૂચિ 5 લાગુ નથી, પૈસા 1 લાગુ નથી. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે, એમની સરકાર આપતી નથી. ટ્રાઇબલનું બજેટ એ વલસાડ હોય, ડાંગ હોય, તમામ જિલ્લાનું બજેટ બહારની એનજીઓ, કોન્ટ્રાક્ટરો, એમની એજન્સીઓ હજમ કરી જાય છે. અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે, કેમ બોલતા નથી? એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે. જનતા એમને ઓળખી ગઈ છે. એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી. આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે. હવે જે રીતે આદિવાસીઓના નામે રાજનીતિ થઈ રહી છે તેમાં એ જોવાનું છે કે ખરેખર આદિવાસીઓનું સારું કોણ વિચારી રહ્યા છે. કારણ કે અમે બધાને એક જ વિનંતી કરીએ કે આદિવાસીઓના નામે રાજનીતિ કરવાનું બંધ કરો. જે લોકોને આદિવાસી માટે કામ કરવું છે તે ખરેખર અત્યારે કામ કરી રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.